સાપ કરડે તો આ ભૂલ ક્યારેય નહીં કરતા, નહીતર તમારો હાથ કાપવો જોશે. તો શું કરવું જોઈએ? ઘણા લોકોનું એવું માનવું છે કે સાપ કરડ્યા પછી તેના ઉપરના ભાગ પર ટાઈટ કપડું બાંધીએ એટલે ઝેર શરીરમાં ન ચડે. પણ આમ કરવાથી તે ભાગ પર આ રીતનું બ્લિસ્ટર થઈ જશે અને તે ભાગ કાળો પડી જશે અને છેવટે કાપવાની નોબત આવશે. અને હા, આ હરકત તો ક્યારેય નહીં કરતા, નહીં તો તમે પણ જશો. સાપ કરડ્યા પછી પોતાની જાતને શાંત રાખો, કેમ કે દુનિયામાં ફક્ત 30% જ સાપ ઝેરીલા હોય છે. અને એમાં પણ અમુક વખતે એવું પણ બની શકે કે સાપે ઝેર ઇન્જેક્ટ કર્યું પણ ન હોય, તેને ફક્ત તમને ડરાવવા માટે ડ્રાય બાઇટ કરેલું હોય. જે ભાગ પર સાપ કરડ્યો હોય તેને હલનચલન કરવો નહીં, જેથી ઝેર ઝડપથી શરીરમાં ન ફેલાય. અને તે જગ્યાની નજીક પાટો બાંધો, પરંતુ ખૂબ ટાઈટ નહીં. લોહીનું હલનચલન રહેવું જોઈએ. જો શક્ય હોય તો સાપનો ફોટો અને કેટલા વાગે કરડ્યો છે તે હાથ ઉપર લખી નાખો, જેથી કદાચ તમે બેભાન થઈ જાઓ તો ડોક્ટર તે જોઈને સારવાર કરી શકે. તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચો, પણ ઘરગથ્થુ ઉપચાર કરતા નહીં, કારણ કે માત્ર ડોક્ટર જ યોગ્ય સારવાર આપી શકે છે.